તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી। અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું। પર્વત ગામ સ્થિત ગીતાનગરમાં યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી દેવામાં આવી। ત્યારે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા। લોકોના ઘરોમાં કાદવ અને કિચડના થર જામ્યા। ઘરોના સભ્યો પણ સફાઈ કામગીરીમાં જોડાયા। અસરગ્રસ્ત લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી। 4 દિવસ बाद શહેરીજનોને ખાડીપુરની સમસ્યામાંથી અંતે રાહત મળી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે। તસવીરો સુધી જોઈ શકો છો સુરતના પર્વતગામ વિસ્તારમાં કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે પાણી ઓસર્યા બાદ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને તેની સાફ સફાઈ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના પર્વતગામ વિસ્તારમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને તેના કારણે સૌ કોઈ લોકો છે તે પાણીમાં ગરકાવ હતા। 4 દિવસ સુધી લોકોએ ઘરોમાં કેદ રહેવું પડ્યું હતું। ત્યારે હાલ ખાડીપુરના પાણી જે પ્રમાણે ઓસર્યા છે ત્યારે હાલ યુદ્ધના ધોરણે તમામ જે અસરગ્રસ્ત અને પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર આ પ્રમાણેની સાફ સફાઈ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને લોકો શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપકા નામ? रोशन भाई। रोशन जी बताइए किस तरह के हालात थे लगातार 4 दिन से तो बहुत ही बुरे हालात थे, क्या बोल सकते हैं उसके बारे में, क्योंकि ये हर साल का नाटक है। हम यहाँ से हमको यहाँ पे 10-12 साल हो गए हैं। पिछली बार तो हमारा बहुत नुकसान हो गया था, इस बार तो हमने थोड़ा सेफ भी रखा था, लेकिन पिछली बार तो हमारा इतना नुकसान हुआ था कि उसके बारे में हम बोल ही नहीं सकते, क्योंकि पूरा घर डूब गया था पिछली बार। इस बार कैसे हालात थे? इस बार भी थे, ठीक थे, लेकिन हमने पहले से ही बंदोबस्त करके रखा था। अभी कोई नुकसान वगैरह कुछ हुआ? कुछ इतना नुकसान नहीं हुआ सर हमारा। બિલકુલ અગમચેતીના ભાગરૂપે લોકોએ પહેલાંથી જે પોતાનો સામાન છે તે સલામત સ્થળે ખસેડી દીધો હતો અને તેના કારણે છે તે હાલ નુકસાની ઓછી થવા પામી છે। પરંતુ 15 દિવસ પહેલાં જે પૂર આવ્યું હતું તેમાં જે અનેક લોકોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। પરંતુ હાલ જે વારંવાર ઉદ્ભવતી જે સમસ્યા છે એ સમસ્યાથી લોકો તાહિમામ ચોક્કસથી પોકારી ઉઠ્યા છે, કારણ કે લોકો હવે પોતાના ઘરોની સાફ સફાઈ કરવાની શરૂઆત કરી છે। ત્યારે આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે અન્ય લોકો પણ શું કહી રહ્યા છે, કારણ કે ખાડીપુરના પાણી છે તે સંપૂર્ણ રીતે ઓસરી ચૂક્યા છે અને તેને લઈને લોકોએ રાહત અનુભવી છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે જે ઘરોની સાફ સફાઈ છે તે લોકો દ્વારા હાલ કરવામાં આવી રહી છે। ઘરની આ સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે। સુરતનો પર્વતગામ વિસ્તાર જોઈ શકાય છે કે ઘરોની અંદર છે તે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને પાણીના વડે છે તે ઘરની સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે। એટલે લોકોની હાલાકી અહીં ચોક્કસથી વધી હતી, પરંતુ હાલ જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે મોટી રાહત છે તે લોકોએ અનુભવી છે। અહીંના લોકો જોડે પણ વાત કરીશું। શું કહેશો, પાણી ઓસર્યા છે, આપે જાતે કામગીરી કરી હતી આ વિસ્તારમાં? અમે એસએમસી તરીકે કામગીરી પૂરી કરેલી હતી, ફૂડ પેકેટ આપેલા હતા। પાણી ઉતરીને પછી રાતથી કામ ચાલુ કર્યું છે 12 વાગ્યાથી, ને કામગીરી ચાલુ છે ને સારી કામગીરી થાય છે। કેટલો મેન પાવર લગાડવામાં આવ્યો? મેન પાવર એટલે વધારે પાણી ઉતર્યું એટલે તરત કામગીરી ચાલુ કરવામાં આવી ગઈ છે। બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે હાલ આ વિસ્તારની અંદર હવે જે સફાઈ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઘરોમાં જે પાણી ભરાયા હતા તે ઘરોમાં પણ જે લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ લોકો આશા વ્યક્ત એ કરી રહ્યા છે કે હવે પછી ખાડીપુરની સમસ્યાનો તેઓ દ્વારા સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન પણ છે તે કરવું જરૂરી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।